જોઈ શકો છો મમ્મી અત્યારના હળદર એડ કરી રહી છે. એટલે આ કાચી કેરીમાં રાજાપુરી કેરી છે, એમાં હળદર અને મીઠું એડ કરીએ ને એટલે ખટાશ ઓછી થઈ જાય અને ખાટું પાણી રેડી થઈ જાય. કારણ કે હળદર અને મીઠું એડ કરીએ ને એટલે હા, ખાટા પાણીથી શું બને. અને આ કેવું મીઠું છે, દેશનું મીઠું છે, આખું મીઠું છે. અહીંયા અમારે છે ને રિક્ષા છકડો રિક્ષામાં વેચવા આવે. એક મણના મણ આવે કે કઈ રીતના 1 માણુંના 10 રૂપિયા રે રિક્ષામાં વેચવા આવે. અને જો આખું મીઠું એડ કરે. હવે 20 રૂપિયા લેતા હોય, અલગ અલગ ભાવ હોય સિટી વાઇઝ. અને જો આખું મીઠું એડ કરવાનું, મીઠું અને હળદર. અને આ જિલ્લામાં પછી ભરશે. અને જો હંમેશા નાખતી જાય છે આવી રીતના કેરી. મમ્મી છે એ અથાણાની ક્વીન છે, 12 માસ એવા ને એવા અથાણા રે. સરસ મજાના અથાણા બનાવે છે. આ જો મીઠા ને હળદરથી હવે મિક્સ કરી દેશે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. આવી રીતના તીખું અથાણું. ખબર નહીં, મમ્મીને પૂછી લો. મેં નથી પૂછ્યું કે હું તો કેરી લેવા ગઈ હતી, ઉપાડીને આવતી રહી. આ પાછળ આ દિવાલમાં કોના કામ કર્યું છે, કોના કામ હશે? આપણા પ્રિય એવા મિતાંશ, અમારા મિતાંશ ભાઈએ છે ને આ પાછળ તમને દિવાલ દેખાતી હશે, આ વોલપેપર લગાડ્યું ને આખું વોલપેપર ફ્રેન્ડ્સ ફાડી નાખ્યું. બહુ તોફાની થઈ ગયો છે, બહુ તોફાની થઈ ગયું ને. બધી વસ્તુ છે ને ફેંકવા મળે ને ફાડવા મળે ને એવું કરે છે અમારા. હા, જો નાનીમાં ભાણિયા ભાઈનો બચાવ કરે છે. અને જો મીઠા હળદરથી ચોળાઈ ગઈ છે, જો તમે ફ્રેન્ડ્સ. આવી રીતના મમ્મી ચોળીને પછી આવી રીતના છે ને અથાણાનો ઝીલો છે અને એમાં આવી રીતના જો નાખતું જવાનું. અને સૌથી પહેલા છે ને ઝીલામાં આપણે શું નાખ્યું છે, તળિયે મીઠું નાખી દેવાનું. અને આ પછી મીઠા હળદરથી ચોળીને નાખવાનું. તમે કઈ રીતના અથાણું બનાવવું છો એ કહેજો કમેન્ટમાં. અમે તો આવી રીતના બનાવીએ, એકદમ મમ્મીની દેશી પદ્ધતિ. ઝીલો લેવાનો, એમાં આખું મીઠું હોય ને એ નાખી દેવાનું. ઝીલા બજારમાં મળે છે. આવી રીતના મીઠું નાખી દેવાનું અને મીઠા હળદરથી ચોળી નાખવાનું. અમે તો બહાર જ રાખીએ. અને આખું વર્ષ જ્યારે જોઈએ ત્યારે જિલ્લામાંથી છે ને કાઢી લઈએ. તમને આખી રેસીપી અમે આપશો. મમ્મી જે અથાણું બનાવશે. અને આને કેટલા દિવસ માટે રાખવાનો હોય મીઠા હળદરથી? એટલે 2 દિવસ પછી આની પછી કેરી સુકવવાની. અડધો દિવસ અહીંયા તો આવશે સુકાય નહીં, એટલે આપણે મિતાંશ છે એટલે ઉપર આપણે સૂકો છે. કારણ કે મિતાંશ છે એને ખાટું ન અડાય, કારણ કે એને તાવ આવે છે. એટલે આ વખતે મેં ઉપર મેથી નહીં સુકાઈ આવશું ઉપર આપણા રૂમમાં.